અંકલેશ્વરની ગાર્ડન સિટીમાં પાડોશીઓની તકરારમાં મામલો ભીચક્યો, જેમાં બે મહિલાઓએ મળી કારને ફૂંકી મરાતા પોલીસ દોડતી થઈ હતી। અંકલેશ્વરની ગાર્ડન સિટીમાં રહેતા કૌશિક મહેડાએ તેમની કાર ઘરના આંગણામાં પાર્ક કરી હતી। આ દરમિયાન બુધવારે રાત્રે પાડોશીઓએ આખો વિસ્તાર માથે લીધો હતો। બે મહિલાઓએ પહેલા પાડોશીઓએ માર માર્યો હોવાની ફરિયાદ કરી, તો બીજી તરફ રાત્રે કૌશિક મહેડાએ સીસીટીવી પોલીસને સોંપી બે મહિલાઓએ તેઓની કાર સળગાવી દીધી હોવાની સામે ફરિયાદ કરતા પોલીસે તપાસ શરૂ કરી છે। ફરિયાદમાં સોસાયટીમાં રહેતી પલ્લવી પાટીલ નામની મહિલા સામે આક્ષેપ કરવામાં આવ્યા છે। સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે બે મહિલા મોપેડ પર આવે છે અને કાર પર પ્રવાહી છાંટી કાર સળગાવી ત્યાંથી નીકળી જાય છે। આ અંગેની જાણ થતાં પાડોશીઓ ભેગા થઈ જાય છે અને બાદમાં ફાયર ફાઇટરો દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવે છે। સ્થાનિકોએ મહિલા સામે હેરાનગતિના પણ આક્ષેપ કર્યા છે। साहब, मेरा नाम आरती है और वो सबको गाली देती रहती है। पूरे दिन बच्चे को बाहर खेलने नहीं देती हैं और बोलती है कि तुम लोग बीच में आओगे तो एक एक को मैं देख लूँगी और सबकी गाड़ी जलाऊंगी अगर तुम लोग बीच में आए तो सबका घर खाली करवा दूंगी। तो आप प्लीज़ इसके लिए कुछ करिए, आप लोगों से विनती है मेरी। हाँ, बिल्डर के पास भी बहुत सारा गया है केस, लेकिन वो भी कुछ नहीं करते। पुलिस भी कुछ नहीं करती है। उनके पास भी बहुत सारा केस आती है, उनके घर में जाती है, सबसे साइन कराती है, लेकिन कोई हल नहीं निकलता है। बस हमारी बीच जो साइन करता है उसको बोलती है कि तुम्हारा नंबर है, एक एक करके मैं तुम सब लोगों का घर खाली कराऊंगी। એણે આવી રીતે ઘટના ઘટાવી છે। મારા છોકરાઓને કિડનેપ કરવાની એણે ધમકી આપેલી છે ને સાહેબે ગમે તેમ રીતે બધાને જ હેરાનગતિ કરે છે ને આજુબાજુવાળા પણ એટલા ત્રાસી ગયા છે કે જેથી કરીને તમે કંઈક એની આ ડિસિઝન લો ને એની કંઈક તમે કંઈ પણ માંગણી કરો। અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ સાહેબ કે આનું કંઈ પણ તમે રિઝલ્ટ લાવો ને કંઈ સોલ્યુશન કરો સાહેબ, કેમ કે અમે તો ગરીબ માણસ છે સાહેબ। આજે અમારી આટલી મોંઘી આ કાર્ડ કંઈ 1-2 રૂપિયા નથી સાહેબ। આ કાર્ડ તમે જાણો છો કે અમે કેવી રીતે વસાવી હશે એ અમારું મન જાણે છે, પણ એણે સળગાવતા 1 મિનિટ પણ એને વિચાર નથી કર્યો સાહેબ। એવી રીતે એણે આ ઘટના ઘટાવી છે, એટલે અમારી તમે અપેક્ષા આટલી તમે લો, અમારી આટલી મહેરબાની તમારી। અમે પોલીસને જાણ કરી છે ને અમે 3:30 થી 4 વાગ્યાના ગાળામાં અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ બી નોંધાવી દીધેલી છે ને ફૂટેજ બી એમને આપી દીધેલા છે ને એમને અમે લોકો બધું જ કીધું છે। જે અમારી જોડે થયું છે તે અમે બધું જ કીધું છે। આજુબાજુવાળા લોકો બી અમારી જોડે સપોર્ટમાં છે। આજુબાજુવાળા લોકો બી અમને કહે છે કે ના તમે જતા નહીં, અમે તમારી જોડે છે ને સપોર્ટ આપે છે મને ને એ લોકો બી ખુદને બહુ જ કંટાળી ગયેલા છે, કેમ કે એ મને એકલીના નહીં, ખાસા બધા મીડિયાવાળાને બધાને પોલીસવાળાને એની હાથમાં મુઠ્ઠીમાં લઈને ફરે છે સાહેબ ને એ કોઈનીથી બીતી બી નથી સાહેબ। ને હું મહિલા છું, મને બહુ જ ખરાબ રીતે એણે વચ્ચે આ 3 દિવસ પહેલાં એટલી ખરાબ રીતે મને અહીંથી સોટીથી મારી, મને નખ માર્યા છે સાહેબ। મને બહુ જ ખરાબ રીતે બધે એમ શરીર પર ઈજા કરી છે। મેં જ્યારથી ગાર્ડન સિટી 308માં રહેવા આવ્યો છું ત્યારથી અમારા ત્યાં આગળનું ન્યુસન્સ પલ્લવી પાટીલ અમને ઘણું હેરાન કરે છે અને 2 દિવસ પહેલાં અમારી જોડે મારામારી કરી હતી અને મારામારી બાદ આજે અમે એટ્રોસિટીનો કેસ દાખલ કર્યો તો અમારી ગાડીને સળગાવી દેવામાં આવી છે અને પરિવારને જાનહાનિ કરવામાં આવેલ છે। આની ફરિયાદ અમે લોકોએ એફઆઈઆર કરી છે। રાત્રે 3 વાગે અમે લોકોએ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર પણ કરેલ છે અને પોલીસને પણ જણાવેલ છે। ઘટનાના સીસીટીવી પુરાવા પણ છે અને પોલીસને બી જાણ છે।